રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ વડોદરામાં રહીશોમાં જાગૃતતા આવી છે. કારેલીબાગ વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં ફાયર સેફટીના સાધનો ચાલતા ન હોવાની રહીશોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે, તો નાગરિકોમાં પણ જાગૃતતા આવી છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં ફાયર સેફટી સામે ઊભા થયેલા સવાલો છે. ત્યારે મુખ્યમંત્રી આવાસ યોજના સ્કાય હાર્મનીમાં 383 આવાસો આવેલા છે. એફોર્ડેબલ હાઉસિંગના અધિકારીએ કાર્યવાહી નહીં કરતા સ્થાનિકે પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી અને ફાયર સેફટીના સાધનો ચાલતા નહીં હોવાની રજૂઆત કરી હતી. ફાયર સેફટી ચાલતી નહીં હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશ હિતેશ સાંગઠિયાએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી અધૂરી હોવા છતાં એનઓસી આપ્યું હોવાના આક્ષેપ પણ કર્યા હતા અને જવાબદાર અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે ફાયરની બોટલો પણ વર્ષ 2017 પછી એક્સપાયર છે, જે હજુ સુધી બદલવામાં આવી નથી. જ્યારે સૌ પ્રથમ આગ લાગે એટલે પહેલાં એલાર્મ વાગે, જે એલાર્મ સિસ્ટમ ઓલરેડી વાગતી નથી કે એલર્ટ આપતી નથી, જે આપ જોઈ શકો છો. બીજું કે લિક્વિડ ફોર્મ અને પાવડર ફોર્મ. આગ લાગે એટલે પહેલાં માણસ બોટલ લઈને દોડે કે ચલો ભાઈ આગ લાગે છે એટલે આગ ઓલવા માટે બોટલનો ઉપયોગ કરે, પરંતુ 2017 જે બોટલ નાખવામાં આવેલા છે કોઈપણ જાતના બોટલો બદલવામાં આવેલા નથી. જ્યારે કમિશનર સાહેબે ઓર્ડર કરેલો હોય કે તમામ પ્રકારની સિસ્ટમ અપગ્રેડ કરવાની, તો કેમ આ બોટલો અને આ પેનલને અપગ્રેડ કરવામાં નથી આવી? ત્યારબાદ આ પાણીના પંપની વાત આવે. પાણીના પંપનું કનેક્શન અમારી પાણીના ટાંકીના અંદર આપવામાં આવેલું છે. એટલે માણસ શું કરે, પછી જ્યારે પાવડર ફોર્મ અને લિક્વિડ ફોર્મનું કામ પૂરું થાય એટલે નીચેની લાઇટ કનેક્શન એ અરસામાં બંધ કરવામાં આવે, કેમ કે જો પાણી ડાયરેક્ટ નાખવા જાય તો શોર્ટ લાગવાની 100% શક્યતાઓ છે. ત્યારબાદ પ્રેશરથી પાણી આવે તો એ આગ આપણે ઓલવી શકીએ, પરંતુ તેના માટે આપણે અહીંયા એક મોક ડ્રીલ રચવી પડે, કારણ કે 383 મકાન એટલે કરીબન 2000 થી 2500 માણસો અહીંયા રહી છે. એટલે ટાવરના 5-5, 10-10 લોકોને બોલાવીને તમારે એની સમજ આપવી પડે કે ભાઈ આ તમારે ત્યાં આગ લાગે, બરાબર છે, તો તમારે આવી રીતે એને આગ ઓલાવવાની. પરંતુ રાજકમલ બિલ્ડર દ્વારા, કોર્પોરેશનના અધિકારી દ્વારા અમારા ત્યાંના એક રહેવાસી વિરલભાઈને સાથે રાખીને આ સિસ્ટમ ચાલુ છે તેવી મોકડ્રીલ બતાવ્યું એવું કહેવામાં આવે છે. હવે અમને તો ખબર જ નથી કે અમે તો જોયું જ નથી. અને એનઓસીની અંદર વિરલભાઈનો ઉલ્લેખ છે કે વિરલભાઈને એમની હાજરીમાં બતાવવામાં આવેલું છે. તો શું 383 મકાનની અંદર ફક્ત વિરલભાઈ જ રહે છે? સમજો સપોઝ વિરલભાઈથી કોઈ કામ અર્થે ગયા હોય અને આગ લાગી હોય, તો આ આગ ઓલવે કોણ? વિરલભાઈ આવે ત્યાં સુધી રાહ જોવાની? હવે અમારા ટાવરમાં 7 માળ છે અને 39 ઘર છે. તમે ફરીને પૂછી શકો છો, કોઈને પણ આનું નોલેજ છે નહીં. આ વિષયની કમ્પ્લેન કઈ જગ્યાએ કરી? હવે આની જાણ થતાં એટલે મેં 21/3/2024 રોજ એફોર્ડેબલ હાઉસિંગમાં આ કાગળ છે મારી પાસે, તેની મેં જાણકારી એટલે રાઇટિંગમાં આપેલી છે કે ભાઈ અમારે ત્યાં જે સિસ્ટમ નાખવામાં આવી છે, તમે પેવર બ્લોકને બધું ઉખાડીને ગયા છો, તે આજ દિન સુધી પૂરવામાં નથી આવ્યું અને જે સિસ્ટમ છે તેની એનઓસી બારોબાર લઈ લેવામાં આવેલી છે તેવું મારા ધ્યાનમાં આવેલ છે. તે લોકોએ કીધું કંઈ વાંધો નહીં, અમે આગળની કાર્યવાહી કરીશું અને એને નોટિસ આપી અને તમને આ ખાડા બી પુરાઈ જાય અને તમારી સિસ્ટમ અપગ્રેડ થાય.